જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. મિત્રો, આજે થોડી વાત કરવા માટે આપની સમક્ષ આવી રહ્યો છું કે બીજા બધા કરતાં વધુ તકલીફ ખેડૂતોને શું કામ. ખેડૂત જાત મહેનત કરે છે, રાત દિવસ જોયા વગર મહેનત કરે છે. ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, સતત ખેડૂતની મહેનત હોય, ખેડૂતની કાળી મજૂરી હોય, ખેડૂત સાથે સાથે પશુપાલન કરે તો ખેડૂત એના દૂધના પણ ભાવ નક્કી નથી કરી શકતો અને નથી તો એની જણસનો ભાવ નક્કી કરી શકતો. અને આ ખેતી પ્રધાન દેશની અંદર આપણે હંમેશા ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે જોઈએ છીએ, ઓળખીએ છીએ, આપણે રહીએ છીએ એટલે કહીએ છીએ કે આ કૃષિઓનો ઋષિઓનો દેશ, સંસ્કૃતિવાળો દેશ. પરંતુ આ દેશની સરકાર હોય, આ દેશના રાજ્યોની સરકાર હોય, જ્યારે સંસ્કૃતિની વાત આવતી હોય ત્યારે આ દેશની અંદર વધુમાં વધુ કોઈને તકલીફ હોય તો એ ગાય માતાને હોય, એનું દૂધે ખાવાનું અને એને મારીએ નાખવાની. ગૌ હત્યા ક્યારે બંધ થશે? ખેડૂતો ઉપરથી અત્યાચાર ક્યારે બંધ થશે? દિવસે ને દિવસે ખેડૂતો ઉપર દેવું વધતું જાય છે. અને હમણાં લોકસભાની અંદર પ્રશ્ન પૂછાયો અને એની અંદર જાણવા મળ્યું કે દરેક ખેડૂતના માથા દીઠ એટલે કે એક ખેડૂત ઉપર 1,65,000 જેટલું દેવું થઈ ગયું છે. અને છેલ્લા 28-30 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પરિસ્થિતિ રોડ રસ્તા પાણી અને ખેડૂતોની માંગ સામે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો. તમે ઉદ્ઘાટન કરીને વળતા છો અને કડડભૂસ પુલ પડે છે. તમે ઓપનિંગ કરીને વળતા છો અને શાળાની અંદર પોપડા પડે છે. તમે ફૂલડા વેરીને વળતા છો અને પાણી બંધ થઈ જાય છે. ખેડૂતો આંદોલન કરે છે કે આંદોલનનું નામ લે છે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ કરે છે તો એની ધરપકડ કરવામાં આવે છે, એની અટકાયત કરવામાં આવે છે, એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. આવું કેટલા દિવસ ચાલશે? અને આ સુફિયાણી વાતો કરતી ભારતીય જનતા પાર્ટી, એમના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય ખેડૂતનો ખ બોલવા માટે તૈયાર નથી, મોંઘવારીનો મ બોલવા માટે તૈયાર નથી, ગાયનો ગ બોલવા માટે તૈયાર નથી. ત્યારે આપણે એમને બે પ્રશ્ન કરીએ છીએ કે તમે 2014માં પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોનો વોટ માગતા એમણે એક આકલ કરી કે ભાઈ આ કામ તમારે કરવાનું છે અને પહેલી જ કેબિનેટ બેઠકની અંદર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાનું અને ખેડૂતોને શું શું સુવિધા આપવાનું એ કામ મારું છે એવું કહીને તમે વોટ લઈને ગયા. આજ દિવસ સુધી ખેડૂતોને કંઈ પણ મળ્યું નથી. ગાયના નામે તમે વોટ માગી અને નાવ તમારી દરિયા પાર કરી ગાયનું પોસડું પકડીને તમે દિલ્હી પહોંચ્યા. આજ દિવસ સુધી ગાય માતાની હત્યા વધી, કતરખાના વધ્યા, ગૌમૂત્રની નિકાસ વધી, ઉપરથી તમે 250 કરોડ જેટલું ફંડ લીધું બીફ કંપનીઓ પાસેથી. એટલે આ દુઃખદ ઘટના છે. હિન્દુ રાષ્ટ્રની વાતો કરતા હોય અને ખેડૂતોને બચાવવાની વાત તમે ક્યાં મોટે કરતા હતા. અત્યારની પોઝિશન તમામ ખેત ઓજારોની ઉપર એટલી બધી જીએસટી નાખવામાં આવ્યો, એટલો બધો ટેક્સ છે કે ખેડૂતોનું જીવવું મુશ્કેલ છે. ડીઝલ, બિયારણ, રાંધણ ગેસની વાતો હોય કે આવા અનેક સવાલો સરકારને કરવા જઈએ તો ક્યારે ખૂટે એમ નથી. વચ્ચે ભ્રષ્ટાચારની વણઝાર વચ્ચે ખેડૂતોનું જીવન દોયલું બન્યું છે. ખેડૂતોને પૂરતું પાણી, પૂરતી વીજળી, સારું બિયારણ, સારો ખાતર અને ખેત ઓજાર ઉપરથી ટેક્સ મુક્ત કરવામાં આવે. ખેડૂતોને મળતી સબસિડીઓની અંદર તમે ગાલમેલ કરવાનું કર્યું.
વહેલા તે પહેલાં ધોરણે કર્યું અને દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારને મારી એક જાગૃત નાગરિક તરીકે, ખેડૂત આગેવાન તરીકે બે હાથ જોડીને વિનંતી કે ખેડૂતોનું સંપૂર્ણ કરજ માફ કરવામાં આવે, ખેડૂતોને ઋણમાંથી મુક્ત કરવામાં આવે, ખેડૂતની જણસનો પૂરતો ભાવ ખેડૂતોને મળે અને પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ મળે, ડુપ્લિકેટ દૂધ સંપૂર્ણ બંધ કરવામાં આવે અને જે પણ ડુપ્લિકેટ દૂધ બનાવે છે એના ઉપર અલગથી કાયદો લાવવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે. પરંતુ આવું શું કામ કરવામાં નથી આવતું તેની પણ અમને ગંધ આવી છે. અમને સમાચાર મળ્યા છે કે આવું કોઈ કરી રહ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય કે પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના કોઈ મોટા માણસોના ઓથે બેસીને લોકો કરતા હોય, ત્યારે સરકારશ્રીને ખેડૂત આગેવાન તરીકે મારા ખેડૂતો અને પશુપાલકોનું કલ્યાણ થાય, ખેડૂતોને સિઝનનું પૂરતું અને સમયસર પાણી મળે, સારું ગુણવત્તાવાળું ખાતર અને બિયારણ સમયસર મળે, દવા સારી મળે, ડુપ્લિકેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને પ્રતિબંધિત જે વસ્તુઓ બજારની અંદર વેચાય છે એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે, ગામડેથી ગામડે જોડતા રસ્તાઓ બનાવવામાં આવે, પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી આપવામાં આવે, પશુપાલકો અને ખેડૂતોને, ગામડાના લોકોને સારું શિક્ષણ આપવામાં આવે, સરકારી શાળાઓની અંદર પૂરતા શિક્ષકો હોય, સારું શિક્ષણ મળે, આવી અપેક્ષા આજના વિડીયોના મારફતથી તંત્રને કહેવા માગું છું. અને અમારા ખેડૂતોની સમસ્યા અને આંકડા સરકારની પાસેથી આવતા હોય ત્યારે ખૂબ દુઃખની વાત કહેવાય કે દિવસે ને દિવસે ખેડૂત દેવાતળા દબાઈ રહ્યા છે. ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું કે આ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો અને પશુપાલકો દુઃખી ન હોવા જોઈએ એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.